ઢેડકા હા ઉપાધિનો પાર નથી. હા હાય તમાઠમ આવી ગઈ અને નકરા જુગાર વાળાના જ ફોન આવે. શું કરું કે બોલાવો બોલાવો બધાને બોલાવો રમી જ નાખી આજે. હું બોલાવો રમી જ નાખી. તને ખબર છે શું? તારી ઘરવાળી ને મારી ઘરવાળી કેવી છે? હે ખબર છે ને? એ તો મને ખબર જ છે. તો પછી એક કઈક એની ઉપાધિ ને કઈક હાઈટમ આવી આઈટમ આવી આ નો એમાં 3 દી 4 દી રમવાનું હોય પણ આપણી બાયડીઓ જેવી આપણે બટકી ગઈ બે ભાઈને કે જવા ન દઈએ. એ ભલાના બાયડી એવી રહી. હું મારી બાયડીને સમજાવી દઈશ પણ અમારો ને મને મજા આવશે. હવે બંધ થઈ જાય ને હું મારી બાયડીને સમજાવી દઈશ. તારી બાયડી તારું જરાય માને? કોઈ દી પાણીનો ગ્લાસ ભરી દીધો ઘરે જાસ તો? હે ભલે મને પાણી નથી દેતી પણ ખાલી ગ્લાસ તો દી હે. મોટા ભાઈ તમે તો મોટા હો મારા કરતા. તમારું તો હાવ નથી હાલતું. મારું થોડુંક તો હાલે હજી. પણ મને ખબર છે પણ હવે આનું કરવું શું બેયનું? મોટા ભાઈ તમારા હારાને ફોન કરો ને. અકલ મઠા મારા હારા ને તારા હારા બેયના હારા એક જ છે અને આપણે બે એક જ કંપનીના માલમાં છેતરાઈ ગયા છે. પણ કરો તો આ બે બહેનોને એને લઈ જાય. લાવો હું કરું લાવો ફોન. અલ્યા ફોન નથી ઉપાડતા આપણા હારા. નથી પડતા. ઉભાર્યો મારામાંથી કરું. લગભગ જાદુ પી ગયા છે એટલે મારો ફોન ન ઉપાડ્યો. ઉભાર્યો કેમ કે હાલ તો હું ઘસકાઈ લઉં ને એટલે તારામાંથી કરજે. થોડી સી જો પેલી હૈ शरीयत तो नहीं की है और रीना ओ मीना कोई तो मुझे बचा लो कहीं हम गिर ना पड़े ले हम तो गिर पड़े. हेलो હા બોલો. कहाँ मेरी बीना हम तो गिर पड़े. मैं नहीं बोल रहा हूँ तुम्हारा जिनका बोल रहा हूँ. ससुर जी. कौन? पाणका? हाँ पाड़का नहीं. कौन? जिणका? तुम्हारा जमाई बोल रहा हाँ. अरे मैं कोई पाणका को नहीं जानता. मेरा ससुर जी ने पसंद है मेरा को. મારી વાત સાંભળ. આપણા હારા દારૂ પીએ છે ને અને ગાડો પી ગયા છે આમ હરખી ઓળખાણ છે માંડીને કે તમારી જીણકી રહી ને એનો ઘરવાળો. ए हेलो हाँ ससुर जी. हाँ हमारी जिनकी नहीं है वो. हाँ उसका घर वाला बोल रहा हूँ मैं. हाँ ओ छोटे जमाई पाई लागू छोटे जमाई. गांव के सभी लड़की अपने बापूजी के घर पे सातम आठम करने के लिए चली गई है. आपको बेटी को भी लेके जाओ ना सातम आठम करने के लिए. तुम मुझे ऑर्डर कर रहा है. मैं कोर्ट का भी ऑर्डर नहीं मानता हूँ समझा. अरे भाई मैं बोल रहा हूँ खाली. हिंदी ની માં દે મને. હું કીધું? बोले હાલો એ હું મોટા જમાઈ બોલું ભગેડી જમાઈ. હા બોલીએ. હા હું કહું હું એવી કોઈ ગોળ ગોળ વાત નથી કરતો. બરોબર. હું ઈ કહેવા માંગુ કે હાય તમાઈ ઠમાઈ ગયો. ઓકે. તો અમને બે ભાઈને હે ને જુગાર રમવાનો શોખ છે. બરોબર. તમને કેમ પીવાનો શોખ છે? હા વાર તહેવાર દિવાળી એવું તમે કેમ પીઓ કોઈના જન્મ દિવસમાં? એમ અમને બે ભાઈને હે ને એક હાઈટમ આઈટમ ને નોય 3 દિયા અને એક ભીમ 11 અમે આખા વર્ષમાં 4 દી જુગાર રમી. પણ હે ને તમારી દીકરીઓ એટલી ઓલી હે અમને રમવા નથી દેતી એટલે હું એમ કહું છું કે તમે એને હે ને હાઈટમ આઈટમ કરવા લઈ જાવ ને. એને ફોન કરો. સમજી ગયો. તમે જમાઈ જરાય ચિંતા કરતા નહીં. હું છે ને મારી બંને દીકરીઓને બોલાવી લઉં છું પછી આપણે મોજ કરીશું. હા હું તો તમને કેવા લેખતો તો તમે કેવા નીકળ્યા.
ખરેખર તમારી દીકરીઓ રહી ને એમને બહુ હેરાન કરે છે અને તમે તો એવા હારા હો એની વાત જ પૂછોમાં. તમે તમારી દીકરીઓને ફોન કરો અને અમે બે ભાઈ ઘરે જઈને એને થેલા ભરાવી દે. ઓ કરી દો હમણાં. એ મૂકો હારું, જમાઈ રાજા. હારું એ હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈ શું કીધું? ઉપાધિ કરમાં આપણા હારે કીધું હું હમણાં આપણે બહુ ઘરવાળીને ફોન કરી દઈએ. વાહ મોટા ભાઈ વાહ. તું હિન્દીની વાત કરતો હતો ને એટલે એનો મગજ સટકી જાય. હા મેં એને એવા પટાવ્યા એની વાત પૂછમાં મને કે હમણાં જ મારી દીકરીઓને ફોન કરું ને તમે હમણાં જઈને ઠેલા ભરાવી દે અને આ વર્ષે તો આપણી હાઈટમ એવી જાહે એની વાત પૂછમાં 24 કલાક જુગાર જ રમશી. આપણે જદુના લગ્ન કરી દેવા ને કોઈ દી આઈટમ નથી ગઈ ને એવી આઈટમ આ વર્ષે છે. મોટા ભાઈ વાહ. હવે મારી વાત સાંભળ. હાહરાનો ફોન ઘરે વહી જ ગયો હોય છે. આપણે બે ભાઈ જાય ઘરે અને ઓલી બે ના ભરી દે ઠેલા એટલે ઈ બે જાય આમ અને આપણે બે જાય આમ. પટાક હાલ જીણકા હાલ. આ બે હે ને બેનું ને એક ઘરમાં પરણાય જ નહીં. આ ઝીણકી રહે ને તો કામની કઈ હળપ જ ન ચડે. ઝીણકી હા બોલો. તને ખબર ન પડે કે મારી મોટી બેન કામ કરે હે એટલે મારે કરવા મંડાય કે તું કઈ સમજતી જ નથી. આના કરતા નો પરણી હત ને તો સારું હતું. પણ મોટી બેન હોય ત્યાં મારું ઉપાધિ હોય કઈ કામ નહીં. પણ એવું થોડું હાલે કઈ. હવે હાહુ હોત તો ખબર પડી જાત કેટલી વીએ હો થાય. જો હું તને કહી દઉં. જો રાંધણ છઠ છે હા એટલે આ વખતે તારે બધુંય રાંધવાનું છે. પણ હું રાંધવાનું મને તો આવડતું નથી કઈ. તો એમ થોડું હાલે. તો ઓલી વખતે હગાઈ કરીને કંકુ પગલા કરીને આવી હતી. હા. તેડી ને તને કીધું તું તો તેડી તે હાથ ઊંચા કરી રાખ. મને થોડું કઈ આવડે. આજે હવે તું પૈણીને આવી ગઈ તોય તો એમ કે મને થોડું આવડે તો મારે હું કઈ આ આખી જિંદગી ઢહેડા જ કરવાના હે. તમે શીખવાડો એમ કરીશું. કરીશ ને? પાકું ને જો નકર નહીં હાલે હો. હા કરીશ. હા હા એમ નકર જો બાઈજી એટલે હમણાં પછી કહી દઉં બાપુજીને કે મારી યાર બાજે હે. બાપુજી ન કહેતી મોટી બેન. કા ના બાપુજી ન કહેતી. તો કરીશ ને બધું કામ. હા કરી લઈશ. હા બસ. આમાં બાપુજીનો મિસ કોલ થઈ ગયો તને નથી દેખાતો? પણ રિંગ ના વાગી એટલે ખબર ન પડી બેન. અરે રે આ સાયલેન્ટ રખાય જ નહીં ફોનમાં. એવી ખરાબ ટેવ હે ને ફોન સાયલેન્ટ રાખવાની. કોકને કઈ કામ હોય. હાલો. હા બેટા હા બાપુજી. જો સાંભળ. હા તમે બે દીકરીઓ છે ને હાથા માઠમ કરવા અહીંયા ઘરે આવતી રહ્યો. એ બાપુજી અમારે અહીંયા કાઈ લાડવો ડાઈટો નથી. હવે અહીંયા જ રહેવું પડશે. આ બે ભાઈઓને તમે ઓળખતા નથી. અહીંયા આખા ગામને ભેગા કરશે અને અહીંયા ક્લબુ કરશે ક્લબુ. હવે જો બટા સાંભળ ઈ કાઈ મારે સાંભળવું નથી. તમારે બે દીકરીઓ અહીંયા આવવાનું છે અને જો તમે બે અહીંયા નહીં આવો ને તો પછી આપણે વ્યવહાર પૂરા. એ જો બાપુજી એવું થોડું કઈ વ્યવહાર થોડા કઈ પૂરા કર નાખાય. આવી દાટી દેવાની હોય. જો બટા ફરીવાર સાંભળી લે. અત્યાર સુધી છે ને તમને બેને ખબર છે હું દારૂ પીવું છું. અત્યારે તો થોડો પીવું છું પણ જો તમે બે નહીં આવો ને તો હું પાછો ફૂલ પીવા માંડે. ના, ઊભા રહ્યો. બાપુજી સાંભળો જો એવું કઈ ન કરતા. અમે હેને અહીંયા હાથમ આઠમ કરવા આવી હાલો. ઈ કે હાથમ આઠમ કરવા ન કહું દારૂ પીવા. હાલો હવે થેલા ભરી લઈ હવે તો આપણે. આપણે જઈએ. એ હાલ ઝીણકી. એટલી વાર લાગે ને તારે. એ હાલો. આપણને એને કે હક જ નથી જિંદગીમાં. નથી આય હારે હખાયું નથી માવતરે. બાપુજીને ખબર ન પડે તહેવારમાં દીકરીઓને હવે મારે શું પણ કરવું? જાવ તો પડે ને આપણે. ક્યાં જાવ છો? હે બાપુજીને ઘરે. બાપુજીને ત્યાં. કન્યા હું હે? એ કે અહીંયા આવો હાથમ સાતમ આઠમ આઠમ કરવા. તું હાથમ આઠમ કરવા જાય છે? હા મને ગમશે નહીં. પણ જાવ તો પડે ને બાપુજીનો ફોન આવ્યો તો એટલે પછી. કાંઈ વાંધો નહીં જા. હું 4 દિવસ સુધી ખાઈ છે નહીં. એવું ન કરતા ના હો. નહીં પીવું. ના મને તારા વગર જરાય નહીં ગમે. પણ હું ફોન કરીશ ને. વિડિયો કોલ કરીશ. તારી યાદ ઘરે હોય તો મને યાદ રહે. પણ મારા બા નથી ને બાપુજીનો ફોન આવ્યો તો જાવું પડે ને. એમ નહીં રોકાઈ જ્યારે ને ત્યાં હું હે તારે ખાલી બા એક જ નથી અમારે બે નથી. તમે વહી જાઓ તમે એકલા નો થઈ જાય.
અમે તહેવાર કરીને જલ્દી આવતા રહેવું હો. ના નથી જાવું. ના ના અમે તહેવાર કરીને જલ્દી આવતા રહેવું હો. હા તો કઈ જાને મને નહીં ભાવે ખાવું તારા વિના. હા વાંધો નહીં હાલો 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 અમે આવી જાવ હાલો આવી જાવ હો. કઈ વાંધો નહીં, વહેલી આવજો પાછી. એ હા ધ્યાન રાખજો હો. અને હેને આવતા જાતા ઘરનું ધ્યાન રાખજો. અને તમે ખાઈ લેજો હો. તમે ટાણા હમી આવતી રહો ને. એ હા હાલો ધ્યાન રાખજો. હા હા હવે જો તો હવે આટા માટો જાય બમ્પર. હવે જો જમાવટ થાય, ગામમાં કોઈ નો કરે ને એવું બે ભાઈ એ ભાઈ ભાઈ કરી નાખી. જીણકી હા હજી જો તું અહીં પૈણીને આવી ને હા બરાબર ઈ પછી આ પેલો તહેવાર હે હા તું આ લોકોને તરિયેથી ઓળખતી ન હોય. હું આ બે ભાઈઓને તરિયેથી ઓળખું છું. હા તાર જેઠ છે ને ઈ કોઈ દી હું એમ કહું ને કે મારા આ જગ્યાએ જાવું હે, કદાચ એમ કહું ને 2 દી જાવું હે, એમ કે તું તારે 10 દી રોકા છે અને તું તારે અહીંયા હાવ રોકાઈ જઈશ ને તોય હાલશે. અને આજે વળી મગરમચ્છના આસુડા પાડ્યા તો આ વસ્તુ મને મગજમાં નથી બેહતી. કોઈ ના હોય કાંઈક છે અને એને હે ને માર દેર હામુ ઈશારો કર્યો, આમ કર્યું આમ. તો કાંઈક હશે મોટી બેન, કાંઈક છે. ઈ ભલે ને ગમે ઈ કે મને બાપુજીને ફોન કરવા દે તો આપણે એવી કાંઈ જરૂર છે નહીં. હાલો બાપુજી, જો અમે તમારી દીકરીઓ હી, તમને અમારા બેયના હમે તમે જે હોય ને અમને સાચું કહી દો. હા અભી ચોર પકડા ગયા. હા સમજી ગઈ. કાઈ વાંધો નહીં બાપુજી, હવે તમે ફોન રાખો, હું જાઉં હું પાછી અને હમણાં ઈ બેયના ટાટિયા તોડી નાખું. અરે હા હવે તોડવા જ પડે ને. તો હારું હાલો તમે કેમ કરું તો બળથી નહીં કળથી કામ લઉં. ખમો ને તમે ખમો, ઉભા રહ્યો. હા શું કીધું બાપુજી કે ભઈ મારા મારી બાજાબાજી નો કરતી, કે બળથી કામ ન લે કળથી કામ લે. હા તમે ખમો. અને ઓલા જુગારીયા ભાઈબંધુ હે ને હા હાલો એ તું હે ને આજે કઈ રમવા બમવા જાતો નહીં મારા ઘરે, નકર હું પોલીસ બોલાવીશ અને પોલીસમાં પકડાવી દઈશ. હા અને તાર બાયડીને કઈ આવીશ ને તાર માને કઈ આવીશ, મારા ઘરે રમવા બેઠો ને એટલે. હા ઓલા કિસલાને ફોન કરું, ડોટીનાને. હાલો કિસલા, મારા ઘરમાં ગરતો નહીં રમવા, જો મને ખબર પડી એટલે તને પોલીસમાં પકડાવી દઈશ. અરે કેસ જ કરી નાખીશ કે આ બધાય જુગારીયા મારા ઘરમાં ભેગા થઈ છે. આવવાનું જ નહીં, હાથમ આઠમમાં મારા ઘર સાહેબ દેખાવાનું જ નહીં, ભલે સંબંધ બગડી જાય. હા આ બહુ સારું કર્યું મોટી બેન. હવે હે ને હાલ હવે આપણે પાછા ઘરે જાય. હા હાલ આપણે ઘરે જઈએ. કહું છું આજે હાંજે આલો ને બેહી જાય, ઘરવાળીઓ નથી એલા આમ આવતર ગઈ હે ભાઈ અરે કા હું વાંધો હે? એ હારું હાલો, બીજું શું હોય? મોટા ભાઈ નવો પત્તો હરખુડીનો થામાને બધાને બોલાવી લીધા હવે. ઓલાને ફોન કર્યો ને હા એને ના પાડી કે મારે થોડી તકલીફ છે, બીજાને કરું. ઓલા કિશન ને કરો આ એને જ કરું છું. એના કે માને જાજો હે. હાલો કહું છું ઘરવાળી ગઈ છે હાઈ ટમેટમ કરવા 3-4 દી, તો હાઈ આવી જાવ. હા અહીંયા આપણી ઘરે લાઇટિંગ એકલા જ ગોઠવી રાખ્યું છે. કા લે જા. શું કર્યું? એ કે નહીં મેળ આવે. બરોબર ના કરો. હાલો હે હા હાઈ ગોઠવવું છે રમવાનું. કોઈ છે નહીં તાર ભાભીની, ઝીણકન ઘરના નથી. હા માવતર ગયા હાઈ ટમેટમ કરવા. આવી જાવ ને, આવો ટાઈમ તો કોક દીક આવે અને અમારે કઈક નસીબ હારાય છે એટલે આ બે ગઈ. નકર તને ખબર છે ને અમને રેઢા નથી મૂકતા. હા જેમ મીંદડી વાહ કૂતરું દોડે ને એમ અમારી વાહ દોડે. પણ હાઈ અમે કેટલું ખેલ કર્યા, રોવાના ને એવું બધું ત્યાં ગયું હે. તો આઈ લે કોણ ના પાડે હે? તે મોકલી દે ને, અમે મોકલી એમ. એ વાંધો નહીં, બીજું શું હોય? એ ના પાડે. એ કે માર બાયડી કોઈ દી નહીં જઈ, કે સોખી ના પાડી દીધી. આપણા તો જો કરમ કેટલા બોલા હે નબળા.
બાયડિયું મન માવતર ગઈ તો અહીંયા બે હોવાવાળા કોઈ નથી. શું બે ભાઈ અમે ઘરમાં ને ઘરમાં રમી તો થાય. એ આપણા હાહરાનો ફોન આવ્યો. ઉપાડો કઈ નવીન નહીં હોય ને? ઉપાડો ખરી. હા બાપુજી, હે ખબર પડી ગઈ. એ વાંધો નહીં, અમે ઘરે જ ભાગી હી અને આપણી જગ્યા રહી ને ત્યાં તમે આવજો. આવી રીતના થોડું હાલે કઈ ક્યાં ગયા લે આ બે ક્યાં ગયા ક્યાં હવે આને લાવ તો ફોન કરવા દે તો હા ફોને સ્વિચ ઓફ કરી નાખ્યા જુગારિયા ફોને બંધ કરી દીધા પણ ઝીણકી હા હવે આ બેને ગોતશું ક્યાં ઈ વિચારવાની વાત છે પણ બેન મનતા દેર એકવાર વાત કરતા હતા કહું ક્યાંય ન મળું ને તો વંડે હોઈશ વંડે હા આવી ગયો યાર વંડો હાલ આપણે જઈએ હવે હું તમને શું કહું છું બાપુજી, બોલો. આ તમારો ફોન આવ્યો ને એટલે અમે બે ભાઈ એવા ભાઈગા ની વાત પૂછોમાં, બરોબર. પણ અમારે જો આ 3 દી રમવું હોય, બરોબર, તમારે અમારી શરત માનવી છે. હો, શરત? તમે અમારું કામ કરો, અમે તમારું કામ કરી. એ વળી શું? જો તમે અમારા ભેગા જુગાર રમો, બરોબર, એટલે તમારી દીકરી અહીંયા આવે તમને કઈ કહે નહીં, બરોબર. પછી અમે તમને હાઈજે દારૂ પાડી. કા ભાઈ? હા, દારૂ. તમારે અમારે ભેગું રમવું જો પેલા. પણ પછી મારું દારૂ નું ઈ ઉપાધિ કરો માં પૂરેપૂરો જો હે. હાઈજે તમે એમ કહો કે 1 બોટલ રે, 2 કહો તો 2, પણ જો તમારે અમારું કામ કરવું જો હે. આહારા ખાવશો અને જમાઈનું માન રાખવું પડશે. અમને આખા વરમાં 4 દી રમવાનો શોખ, 6 આઈટમ અને 1 ભીમ 11 છે. અને તમને તો આખું વરસ પીવાનો શોખ છે. જો અમારા 4 દી તમે ઉજળા કરી દો ને તો અમે બે ભાઈ તમારું આખું વરસ ઉજળું કરી દે. તમારી વાત સાચી છે, પણ જો મારું રોજે રોજ નું થઈ જવું જોઈએ. પછી નો કેવું પડે. હે બાકો ને બાકો. હાલો કાઢો પત્તા. વાહ રે વાહ ખૂબ જ સરસ આવા મે ક્યાંય હહરાઈ ન જોયા અને આવા મે ક્યાંય જમાઈ ન જોયા. તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ. હે કે તમને આવા નહોતા વિચાર્યા. તમે આવો દગો કરો સમાલ જોડે. હે કેટલું બધું બેને ભળે છે. હે સસરા કેમ જમાઈ કરે અને જમાઈનું જે પાપ છે એમાં સસરા સપોર્ટ કરે. વાહ વાહ વાહ. જો આવા સસરા ને જમાઈ હોય ને તો બધી દીકરીઓના ઘર ખરેખર સુધરી જ જાય. હો કોઈને કઈ વાંધો જ ન આવે. કા સરસ કહેવાય. અમે જે ઘરેથી આવ્યા ત્યાં બાપે આટલા વર્ષ દારૂ પીધો અને જે ઘરમાં અમે ગયા ત્યાં વરને જુગાર રમવાનો શોખ છે. તો અમે તો આ ઘરનાય નો રહ્યા. બાપુજી આખી જિંદગી મારી માની વાત નો સાંભળી. મારી માં ગઈ કઈને મરી ગઈ અંતે અને મારા વરે આખી જિંદગી એના મા બાપની વાત નો સાંભળી કે દીકરા જુગાર રમવા તારું ઘર બગડશે. એટલે હવે આ બે તો હરખા ભેગા થઈ ગયા અને તમે લોકો ભેગા થયા એમાં અમારા બેની કઈ જગ્યા જ નથી. તો તમ તમારે ભેગા રહ્યો, તમે બધા હરખા છો, તમ તમારે એકબીજાને સપોર્ટ કરો, એકબીજાના મોજ શોખ પૂરા કરો અને જિંદગીને મોજથી વિતાવો. હું ને જિંદગી જાય છે આજ પછી બાપુજી અમે બે તમારી દીકરીઓ ને એને તમને કહું છું બાપુજી તમે અમારી જોડે આવો કરો. અરે પણ અને હું તમારી ઘરવાળી નહીં ને તમે કહી દઉં છું તું મારા દીકરા સમાન જ છો દેર એટલે. પણ હવે મને આજથી તારા ઉપરથી મન ઉતરી ગયું છે એટલે આજ પછી હવે હું તારી ઘરવાળી નહીં આવું. હવે અમને કોઈ બોલાવા ન આવતા. હાલ જિંદગી નથી રહેવું આ લોકો ભેગું. નથી સાંભળવી વાત. અરે દીકરી, અરે ભૂલ થઈ ગઈ. એવી કઈ મારે તમારી માફીની જરૂર નથી. સમજી ગયા? ત્રીજી વાર મેં તમને પકડા. ભૂલ થઈ ગઈ અમારી. હવે જિંદગીમાં કોઈ દી અમને બે ભાઈ જુગાર નહીં રમી. કોઈ દી નહીં રમી. આજ અમને હાસું સમજાણું, તમે બોલ્યા નહીં બધું. અને જો તમે મૂકીને વહી જાઓ તો અમે નોધારા થઈ જાય. એના કરતા અમે જ અમારા મનથી સમજી જાય અને અમે જુગારને જાતો કરી દે. આજથી જુગાર જિંદગીમાં નહીં રમી. બટા મારી ભૂલ થઈ ગઈ. હવે હું એ છે ને
આજથી ક્યારેય દારૂ નહીં પીવું બસ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણ બેસુરફે કિશોરી અને સાતમ આઠમનો મસ્ત મજાનો કોમેડી અને સમજવા લાયક કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છે. અમારો આ વિડીયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. આ જુગારીઓ છે, જુગારીઓ.